નમસ્કાર મિત્રો, એન્જલ નોલેજમાં તમારું સ્વાગત છે. જ્ઞાન સહાયકમાં પ્રાથમિક અરજી કઈ રીતે કરવી એની આપણે આજ વાત કરીશું. તો પહેલા પ્રી જ્ઞાન સહાયક .ssa gujarat.org લિંક ઓપન કરવાની રહેશે. ઓપન કર્યા પછી આ રીતનું તમને ડેશબોર્ડ દેખાશે. એમાં નીચે રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને દેખાશે. જો તમે રજિસ્ટર ના થયા હોય તો તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાની રહેશે. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ત્યારે તમને ટેટ નંબરનો જે શીટ છે શીટ નંબર દાખલ કરવાનો રહેશે. એના પછી ડેટ, મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, કેપ્ચા અને પછી રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. એ કર્યા પછી એક આવી રીતના અલર્ટ પોપઅપ આવશે. એમાં તમારે મોબાઈલ ઉપર તમને ઓટીપી આવેલ હશે. એ ઓટીપી અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા પછી સબમિટ દબાવવાનું. સબમિટ દબાવ્યા પછી તમને આ રીતનું સક્સેસ મેસેજ જોવા મળશે. પછી તમારે લોગિન કરવાનું રહેશે. જે શીટ નંબર તમે નાખ્યો છે ત્યાં શીટ નંબર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરશો ત્યારે આ રીતનું તમને ડેશબોર્ડ દેખાશે. ત્યાં એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો ત્યારે આ ઇન્ફોનું એક પોપઅપ ઓપન થશે. ત્યાં લખ્યું હશે કે ફોર્મ ભરતા પહેલા આપની બધી લાયકાતના કુલ ગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરી લો. જો આપને ના ખબર હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટી કરી અને મેળવી લો. અહીંયા તમારે ટેટ 2 ની માહિતી ભરવાની રહેશે. એના પછી જ્ઞાન સહાયક એટલે કે પ્રાથમિક માટેની વિગતો, એના પછી મૂળ વિગતો બેઝિક ડિટેલ અહીંયા ભરવાની રહેશે. એના પછી પત્ર વ્યવહારનું સરનામું. ખાસ અહીંયા પ્રિફેર ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે જે જિલ્લામાં ઉમેદવારે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા ઈચ્છે છે તે જિલ્લો અહીંયા પસંદ કરવાનો રહેશે. અહીં ઉમેદવાર જે જિલ્લો પસંદ કરે છે તે જિલ્લાની મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખવું. જિલ્લો પસંદ કર્યા પછી તમારે HSC એટલે કે ધોરણ 12ની લાયકાતની વિગતો અહીંયા ભરવાની રહેશે. એના પછી શૈક્ષણિક એટલે કે ગ્રેજ્યુએટની જે વિગતો છે એ અહીંયા ભરવાની રહેશે. એના પછી અનુસ્નાતક શૈક્ષણિક જે ગ્રેજ્યુએટ થયેલા છો એની લાયકાત જો લાગુ પડતી હોય તો અહીંયા એ ભરવાની રહેશે. એના પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. તાલીમ અને લાયકાત એટલે કે બીએડ અને પીટીસી વગેરેની જે લાયકાત છે એ અહીંયા ભરી અને પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ કર્યા પછી અહીંયા સક્સેસ મેસેજ આવી જશે. એના પછી અહીંયા માગ્યા મુજબ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને અપલોડ કર્યા પછી તમારે અહીંયા જે ફાઇલો સિલેક્ટ કરીને પછી અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. અપલોડ કર્યા પછી એટલે કે જે બટન ઉપર તમે ક્લિક કરશો બરાબર છે, તો જરૂર હોય જો તમને ફેરફાર કરવાની જરૂર જણાય તો તમે રિમૂવ કરી અને ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. એના પછી તમારે અહીંયા હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે એના ઉપર ટીક કરીને કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કર્યા પછી તમને એક સક્સેસ મેસેજ ઓપન થશે. એના પછી અહીંયા તમે જોશો ને તો તમને યોર એપ્લિકેશન સ્ટેટસ ઇઝ ફોર્મ ફિલ અપ એટલે કે તમારું ફોર્મ ફિલ થઈ ગયું છે. એને જોવા માટે તમારે કન્ફર્મ એપ્લિકેશનની પ્રિન્ટ અથવા PDF તમે અહીંથી રાઈટ સાઈડથી ડાઉનલોડ કરી શકો છો. એ કર્યા પછી તમને આ રીતનું એપ્લિકેશનનો નમૂનો જોવા મળશે. તો મિત્રો આ હતું એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી. થેન્ક યુ.